શેઠ ની ઘરે હવા દીનો જોત ન જાવું જો હે આજ તો કહે શેઠ તે મોડું શેઠ ની ઘરે આપણે શેઠ ની ઘરે આખી વાડી પોપી એની વેચી નાખી પોપી એનું કીધું નહીં તને ખબર ન પડે આવા ભાઈ બંધ હોતા છે આવા ભાઈ બંધ હોય એલા રવજીભાઈ હું તમને એમ કહું કે છે ને શેઠ કે બહાર જાય તો હું તમને કહું પોપૈયું ખાવાનું તો તું મને વાત કરે કરી તું વાત એને કે બહાર ગામ જવા ગયો તો હું તમને કહું ને આ તો મને ન ખાવા દેતા પોપૈયું શેઠ મારા શીકણા હા શેઠ હાવ શીકણા છે તમને વાડી કેટલા વેચી બધી પોપી એની પોપૈયાની 8 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા માં જે કવડ્યું પોપી તે આપ્યું મેં ના આપ્યું મને ખાવાય ના દીધું ઈ તો હજી તમારા વાડામાં એક પોપૈયું છે એમાંથી એક પોપૈયું ઉતારી દો તો મને ઘણું હા ઈ બહાર ગામ જાહે ને એટલે હું તમને કહી હસો હા જો ફરી નો જાતો ને પડ દે કરો વિશ્વાના હા વિશ્વા તો છે પણ જો ધ્યાન રાખજે પાછો શેઠ થોડાક શીકણા છે મારા એમ શીકણા હોય તો એ યાદ પછી મને કહેજે હા તે વાંધો અને પાછો ફોન કરીએ નહીં કે તો હું ન્યાય આવીને આંટી જાય તને હું હા હું તમને ફોન કરી હાલો સારું હું જાઉં હવે મારું મોડું થઈ ગયું હાલો માણા હાથ આવ્યો નહીં હજી શેઠ એટલે કેમ હા મોડું આવી ગયો મોડું થઈ ગયું મોડું તો એટલી બધી વાર લાગે કેમ તો એટલી બધી વાર લાગે આ તારી ઉપર તો બધું હાલે છે ને. વાગે તમારા હાથ બહુ ભારે છે હારે તો હોય જ દે ને હા હવે છે ને ઓલા પોપિયા તો વેચાઈ ગયા ને 8 લાખ ના 8 લાખ ના ઈ વેચાઈ ગયા ઓલી વાડી આપણે બધું પૂરું પૂરું થઈ ગયું ને આ જે પોપિયો છે ને હવે આ પોપિયાનું ધ્યાન રાખવાનું છે શું આવડો હા પછી કોઈ ઘેર આવવું ન જોવે તમારે ક્યાં જવું મારે જવું છે બારે બહાર ગામ જવાનું છે હા તે વાંધો નહીં ધ્યાન અને રાખી પછી ખાવા પીવા માફ રાખીએ એટલું તો ખાને એટલું હુઈ રહેશે નાખોરા ઢળ હોવાનું જ હોય ને કઈ કામ ન હોય તો એટલે બધા નાખોરા નો ઢળાય ઓલા ખીરકોડા બીજ ભાગવા મળ્યા એવું છે એટલે તો નાખોરા ઢળ એટલે ઓછું વેગ ખાવાનું રાખીએ ઓછું રાખી હા હા હું જાઉં છું ધ્યાન રાખજે પછી હા વાંધો નહીં આ ઘેરે જોજો કઈ કોઈ આવે કરવાની હો હા ધ્યાન રાખજે હા હર બાટલી ભૂલી ગયો છો લઈ આવો એટલે શું કરે નહીં શેઠ પોપૈયું ઉતારતો છો પોપૈયું ખાવા હાટું મારી પોપિયા તો એકલો પોપિયા ખાઈ કરી તને ચાણું થઈ જાય કાંઈ નો થાય પાણી ભરવા એમાં ત્યાં ખબર તમે પડે મને કોઈ દે 8 લાખ ના પોપૈયા વેચા કોઈ દે ખાવા ના દીધું એક પોપૈયું તને ઝરતા ના ચાણું થઈ જાય હારું તો તમારે મોડું ના થતું હવે મોડો બાટલો લેવા જાય ભૂલી ગયો તો અંકો ના ઘરે ભૂલી ગયા હતા એટલે તું કહે શું કરે છે આ હા એક પોપૈયું ઉતારીને ખાવ તો ઓછા ખાજે તને ઝરતા ના એમ કહો ખાવા જ ન દીધું તમે 8 લાખ ના વેચી નાખ્યા 8 લાખ ના દો ને છે પણ તને ટટડાટી બોલે એમ કહો તો તમે હવે જાવ હાલો હું જાવ હવે હા અને ધ્યાન રાખજો પાછા ધ્યાન રાખો કોઈને નો ગડવા દઉં ગડવા દીધા આસલી ગીમ એક ઓછા ખાજે ને કે વાય ટટડાટી બોલે તને ગરમી લાગે શેઠ વહી ગયા છે આ સાઠું મારા ભાઈબંધ ને પોપૈયા ખાવાના હતા કેટલા છે પોપૈયા તો છે ઘણા બોલાય આવું હટે ને હું જાઉં આવી જાહે હમણાં રવશીભાઈ કાજ્યા છે મળતા ના કાજ્યા છે રવશીભાઈ અહીંયા આંબે હતા આંબા ઉપર ના સડી ગયા ને ગોતવા છો હે હવે તળાસ થોડું જવાનું હોય શેઠ પુષ્પા ઝુકેગા નહીં મારી વાત તો સાંભળો પુષ્પા ઝુકેગા નહીં હું છે શેઠ છે ને ગયા છે બહાર કેમ બહાર ગામ ગયા એટલે આ પોપૈયા છે ને અરે તો હાલ લેખો ઉતરી જાવ હાલો હાલો હાલ હાલ તો એટલે તમે જાઓ તળાવે આંબે હું આટો મારી આવ્યો તમે નહીં નહોતા ના પોપિયા વેચ્યા અરે હું આજ તો મેળ આવી ગયો હાલો ખવડાવી જ દેવા છે કહેતું ના મને જોઈ તો લીધો છે નોખા દાદા ઘરે નથી હજી આવ્યા ના એટલે તમારે છે ને આ કપડે ના આવવાનું કે માં કપડા શું વાંધો છે પોલીસ ના કપડા પહેરલા ભાઈ કઈ તો હાલ પહેરી લો હાલ પહેરી લો પહેરી લ્યો પહેરી લીધા ને કપડા પહેરી લીધા કોઈ ઓળખે હવે કોઈ નો ઓળખી કે હાલ હવે શેઠે નો ઓળખી કે હાલો આપણે અઘોસર માં થવાનું છે અઘોસર માં જ હોય ને પોપૈયા મારી નહીં કે શેઠ કેમ છે પણ ક્યાં ઉગાડ્યો પોપૈયો લીલા હા એક જ રહેવા દીધો આ ના આવતા ને ઈ હું જોઈ લો તું અહીં આમ આમ જો આમ હું અહીં પાસ જોઉં કોઈ ના આવતું ના આવતું સાઈડ માથે સડન તમે હવે પોતિયા તારા બધું તારું
10 વીઘાના પોપિયા વેચી નાખે ને હવે તારું એક પોપિયા મને હતું. પગાર નહીં દે શેઠ મારા. પગાર તારે ગમે એમ કરીને લઈ લેવાનો, પોપિયા ખાનગી વેચી દેતો હતો પકડી રાખું જો પડે નહીં હો. એટલે નો પડે એલા ધીમે ધીમે સડી ગયે. ધીમે ધીમે હાથ પગ તૂટી જાય આમાં. આ એવું છે હે? હા ધ્યાન રાખીએ. આ તારા પોપિયા છે તને ખબર ન? બસ એક લઈ લઉં તો. એક જ આવશે. હા કર ઘા કેસ કરી લેજો. આ કેસ પર આવ્યા. મૂક્યા વિના કેસ કરું. હાલ લઈ લેજે એક. આ લે પેલા નિહણી ના પકડી. એટલે આ ભાઈ જી પકડેલું છે પોપિયું લે ને. મારો જીવ વયો જાહે તમે પણ મૂકી દે. હા હાલ લે હાલ મૂકી દે, હાલ. પોપૈયા પોપૈયા કેદુ ના કરતા થાલો ખાવા મણો. એવડો મોટો પોપિયો કીરો કેમ તમે આ? અને હું પાયું તમે? સાય પાઈ સાય. ઘરે પોપિયું લેવા દઉં તો હે. આ પોલીસના લુગડા કઈ તો પોપિયા વીણવાનું છે. હા શેઠ ઓળખે નહીં તમને ઓળખે. હું હાલ 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 હાલો મેળ આવી ગયો. હાલે બે પોપિયા લઈ લે. હાલો. કાંટા ના હન પોપિયામાં ને ખુદ છે. હાલો હટ. હા તું નીકળ પેલા એક એક નીકળવી તર થાય. શેઠ નો આવી જાય. નીકળી ગયો. હા ભૈયા વાલો. એલા મરાઈ ગયા એ પોપિયા તો આપણે કટાઈ દો. હાલ હાલો હાલો રવજીભાઈ હાલ હાલ પોપિયા તો ગોચા પણ મોળ છું શામાં? સાકુ હું લેતો આવું તો. આ બધું લેતો જાય બધું. થાળી બાળી લેતો આય. પોપિયા ધોવા બોવા ને ધોઈ નાખવી. ધોઈ નાખ ને લાવો હું ધોઈ દે કાંઈક એનું તું સાકુ સોટાડી દે. લેતો આવું. બેહો આ અહીંયા બધું તમે. લેતો આય. હા તું આમને કાંઈક મને સોટાડી દે ક્યાં હોય ને. હાલો હાલો એલા. એટલે આ તો પોલીસ વાળા છે. ઈ કાઈ નહીં કે હાલ હાલો હું હારે છું ને. હાલો હાલો લાય પાણી લાય. છોકરાને લેતો આવ્યો પોપૈયા હારું હારું ખાવા. બેહી જાઓ બધા. હાલો ગોઠવાઈ જાઓ. પેલા પોપૈયું ધોવાનું છે ઈ પીવાનું પાણી નથી. હા કોકળો કરો. નાખી લેવું પાણી. ઈપડા માંડી અરે તારી ભલી થાય. આઈન પર આઈન પર આઈન પર આઈ. પી જા પાણી પણ. ઘરે એક જ જોવો. બસ બસ ઓકે હોય બધું પોપિયા. એક જ મળવું તો અત્યારે આ છોકરા even નહીં ખાવાનો હોય. છોકરાને ઓછું દેવાનું છે પોપી. અલે પણ કળશો મૂકે થોડા થોડા અને પાણી બીજું ભરતો હોય છે નળેથી પીવાનું. હાલો કાપો હવે. કેદું ના થા કે થા પોપૈયું ખાવું પોપૈયું ખાવું. દા પોપિયા તો માણી નાખી અમારી. ઓ પાકી ગયો હાવ. પાકી ગયું ને. હા અલે તું મોળ લાલે હું પાણી પીલું. આવી સાહેન શેઠ હવે હાથ તો લે મને પણ ધોકાઈ બોલ્યો નાખવાના હકીકત. છે. કાકાનું પાણી લેવા છે ને? ખરા છે હો બાકી. આલે એક સીટ તારી ખાવા માંડ. આલે એક તારી. આલે એક તારી. હવે આપણે બે વજ્યા. જાવડન દે. દીધું કેટલુંક દેવું આયા એને? એ એસિડિટી થઈ જાય મને. હાલે અહીંથી એસિડિટી થાય. હા મન થઈ જાય. લાય હું જરાક લઈ લઉં પેલા. તમારે ખાવું જો હે? પોપી આટું તો કર્યું છે આ. હે? તો ના બરાબર પાક્યું ને હો. હા પાકલ છે હાલ્યો. કેમ છે? મળ્યું છે હો. રવજીભાઈ હા શેઠ આવતા લાગે આમ લે. આવે છે. હા તું તો આવડે ભાગો, તો ભાગો. શેઠ આવતા લાગે. પેટ ભલે આવે તું તાર તું મુજામાં આવે. મારે પોપૈયું ખવાનું જ નહીં. વાંધો નહીં હું મારી રીતે લડી લઈ ને રે. હું જાઉં. આજા એ પોલીસના લુગડા પહેરે મેં. સાહેબ આવ્યા છે શેઠ સાહેબ. ક્યાં છે એને મળો તો આમ ખરા. જોવે છે મળવું ના એને રેવાય જો. આપણે પોપૈયા છે ને હા. ઇન્જેક્શન મારી મારીને પકવાન ઓલી વાડીના વેચી દીધા. ઈ કે તમે માણાને ઉપાડ લીધા માણાને. મારો હું એમાં તાર પાસે જાવું તો પડે ને. તો પૂછવા જાવું તમારા સાહેબ ને. આ તો શું છે જોવું તો પડે ને. હું ના આવવાનો સાહેબ આરે. હાલો હું જાવ. હા હું સાહેબ ના જોવો છો. અરે પોપૈયું જોઉં છું તમારું. તમે પોપૈયાના માલિક છો ને? માલિક છો હા. તમે સાંભળો. હા
તમે પોપૈયા 10 વીઘાના વેચ્યા છે હા અને એ પોપૈયાની કમ્પ્લેન મારી પાસે આવી છે હા કારણ કે એમાં છોકરા ઘણા બીમાર પડી ગયા હા ઘણાના કોલેરા થઈ ગયા હા આ યામાં મારા અહીંયા આવું પડ્યું તમારી પાસે આ તમે કરી હું અંદિશન મારી મારી પોપૈયા વેચો છો ને અરે હિસ્સા નથી મારે સાહેબ હવે મને જવા જવા છે. જાવા ક્યાંથી દે અંદિશન કેટલા માર્યા થઈ પોપૈયાને એમ કે 2000 રૂપિયા આપું સાહેબ. બે પૈસા તો હું લેતો જ નથી તો તું આ નોકરી હેમાં કરું સરકારી નોકરી કરું ગવર્મેન્ટ લુગડા પહેરેલા છે મેં મારે કઈ પૈસા પૈસાની જરૂર નથી તો મને જવા તો જો જાવા નહીં દઉં હું એટલે આ તો ઓલો રવજીભાઈ લાગે લે મને છેતરી ગયા.